ડાંગ જિલ્લાની વાત કરીએ તો જિલ્લા પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। આપને જણાવી દઈએ, નો વોન્ટેડ ઇન સાઉથ ગુજરાત અભિયાન અંતર્ગત ફરાર આરોપીઓને પકડવાની કામગીરી દરમિયાન સાપુતારા પોલીસ સ્ટેશનના 3 ઘરફોડ ચોરીના ગુનાઓમાં છેલ્લા 7 વર્ષથી નાસ્તો ફરતો કુખ્યાત આંતરરાજ્ય ચામઠા ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો છે। પોલીસ તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે એલસીબીને 4 અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી। તે દરમિયાન આરોપી વાપી રેલવે સ્ટેશન વિસ્તારમાં હોવાની માહિતી મળતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો। આરોપી પાસેથી 2 મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ ₹26,000થી વધારેનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આપણે જણાવી દઈએ કે પકડાયેલ આરોપીની ઓળખ સંદીપ ઉર્ફે અર્થવેદ, નટવર ઉર્ફે અગત્ય રાઠોડ ઉર્ફે નાડાવડ રહેવાસી રંજનગાંવની થઈ છે।